સવારે 4 વાગ્યાથી ખુલ્લું મુકાયું છે ત્યારે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પણ દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે। ત્યારે આગામી સતત 42 કલાક દરમિયાન મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે તેમજ પોલીસ તંત્ર દ્વારા પણ ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે। જ્યારે શિવ ભક્તો શિવને રીઝવવા માટે સોમનાથ મંદિરે પરિવાર સાથે આવી રહ્યા છે। મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે આજે દરેક શિવાલયો ઉપર હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે શિવમય સમગ્ર વાતાવરણ બનતું જોવા મળતું હોય છે। ત્યારે આજે 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ અને વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે પણ આજે વહેલી સવારે મંદિર 4 કલાકે ખુલતાની સાથે જ ભાવિ ભક્તોનો ઘસારો સોમનાથ મંદિરે જોવા મળી રહ્યો છે। આપ મારી પાછળ જોઈ શકો છો કે આજે સોમનાથ મંદિર વહેલી સવારે 4 વાગે ખુલતાની સાથે જ ભાવિ ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે। સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ જે ભાવિ ભક્તો છે તેમને દર્શન માટેની 6 કતારો રાખવામાં આવી છે। ત્યારે ભાવિકોને પણ દર્શન માટે કોઈ પણ અગવડતા ન પડે તે માટેની સુંદર વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। પોલીસ તંત્ર દ્વારા પણ ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે। સોમનાથ મંદિરની આગળ જ એક સ્વાગત કક્ષ રાખવામાં આવ્યું છે તેમજ જૂતા ઘર, લોકર ઘર સહિતની વ્યવસ્થાઓ પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા તૈનાત કરી દેવામાં આવી છે। ત્યારે ભાવિ ભક્તો હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે સોમનાથ મંદિરે અત્યારે ભાવિ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। ત્યારે પ્રથમ પ્રહર 7 વાગ્યાની આરતીમાં પણ लाखों संख्या में भावी भक्तों सोमनाथ मंदिर खाते उमटी पड़िया है और टूट जाते हैं। सोमनाथ तो वही आते हैं जिसे मेरे महादेव बुलाते हैं, जिसे भोलेनाथ बुलाता है। जय सोमनाथ, जय सोमनाथ, जय सोमनाथ। આજે મહાશિવરાત્રિનો મહાપર્વ હોય અને સવારના 4 વાગ્યાથી અહીંયા જે દર્શનાર્થીઓની એટલી બધી ભીડ છે અને આજ શિવનું એક અલગ રૂપ હોય અને આજ શિવ માટે કેવું હોય તો એટલું કહી શકાય કે શૈલ શ્રંગ સમ વિશાલ જટા ઝુંડ ચંદ્રભાલ ચંદ્ર કી કિરણમાં આજ વિમલ વીજ ગાજે લોચન જેના લાલ લાલ ચંદન की भौर भाल भपटी सिंदूर गुलाल भटकी सर साजे चंदन की तेजमाल विश्वहस्त्र दय खुशाल फटक जाल रुद्रमाल हर दयाल लाजे डम 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 डमरुबाज नाचे नाग सरसुसाज आज शंकर महाराज आज तांडव नाचे शंकर महाराज आज तांडव नाचे आज शिव भक्तों कतारो छेट सामे स्टेच्यू थी लई अने અહીં સુધીની કતારો લાગી છે અને સાથે સાથે આજ પોલીસ સ્ટાફ પણ પોતે એકદમ સુરક્ષિત રીતે બધા લોકોની ઉપર ચાપ નજરે અહીંયાથી જોઈ રહી છે અને અહીંયા एकदम फुल बंदोबस्त है। हाँ, आज हम यहाँ पे 3:30 बजे से खड़े हैं और बहुत बड़ी क्यू है, लेकिन दर्शन तो बहुत अच्छा हुआ। बहुत हम लोग पुणे से आए हैं और ये जो है वो ज्योतिर्लिंग में से पहला ज्योतिर्लिंग है और यहाँ पे जो भी हमारी तो यही है कि यहाँ पे जो भी कोई मांगता है पूरी हो जाती है और दर्शन में हमारा बहुत अच्छा हुआ। बस सबका अच्छा हो, भला हो, सर्वे जना सुखिनो भवन्तु, लोका समस्त सुखिनो भवन्तु, ये रहता है हमारे दिल में। बहुत अच्छी है और यहाँ के जो लोग हैं, अभी हमारे पापा है ना एज्ड है, लेकिन उनके लिए उन्होंने हमें बहुत ज़्यादा हेल्प किया है। सो थैंक यू उनके लिए और एक बार थैंक यू हमारी तरफ से, मेरी और मम्मी की तरफ। મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે સુરતમાં હર હર મહાદેવના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા છે। વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોની લાંબી લાઈન જોવા મળી રહી છે। શિવલિંગ પર દૂધ અને જળનો અભિષેક કરીને ભક્તોએ પૂજા